હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું ધ મુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું મસ્ત મજાનું ખાલી નકરું જ ફુલાવરનું એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ મજાનું શાક. તો આ વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેજો અને આપને આ રેસીપી કેવી લાગીને એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે આ ફુલાવરનું શાક બનાવવાના છીએ. શાક છે એ બધા મિક્સમાં બનાવતા હોય, બટેટાની સાથે બનાવતા હોય, પણ નકરું ફુલાવરનું શાક કેમ બનાવવું ને એ ઘણાને ફાવતું ન હોય કે પાણી અંદર રહી જાય, કેમ કરવું, ગળી જાય. બધાને આખું પાખું જોતું હોય કે જે થોડાક કટકા રહે. તો જો ફુલાવરમાંથી આપણે આ ઉપર આવું બધું છે એ કાઢી લીધું છે. હવે એને મેં ધોઈને તો મૂક્યું જ હતું, એટલે હવે આપણે એને ચેક કરીએ. તો આવી રીતે આપણે ફૂલને લઈ લેશું અને પછી આપણે આવી રીતના એક ફૂલ કાઢતા જશું. જો અત્યારે શિયાળો આવવાનો થાય એટલે ફૂલ સારા હોય, પણ જોવા પડે અને આવી રીતે આપણે બધા જ ફૂલને કાઢી લઈશું. જે કે આવી રીતના ડાઘો હોય, આ ડાઘા તો જો કે પૈડારિયા હોય ને એટલે ત્યાં જમીન અટતી હોય, કોઈ વસ્તુ અટતી હોય એટલે કાળું થઈ જાય, પણ આપણે એને કાઢી લઈશું અને પછી એને આપણે સુધારવા માટે થઈ અને જે આ એક ફૂલ છે આવી રીતે સુધારતા જશું અને ચેક કરતા જશું. કેમ કે આમાં છે ને નાની નાની ઈયળ છે ને એ લીલા કલરની હોય છે, તો ખાસ જોવું. ફુલાવર ઘણાને એવી રીતે પણ ન ફાવતું હોય, તો આપણે આ બધા ફૂલ આવી રીતના સુધારી લેશું મોટા મોટા કટકાથી. અને આ છે એને આપણે આવી ઊભા સુધારી લેશું. જો આવી રીતના તમે સુધારો ને તો અંદર એક ઝીણી એવી તમને ઈયળ દેખાય, જે એકદમ લીલા કલરની, પોપટિયા કલરની હોય છે. અત્યારે અમારે જૂનાગઢમાં બધે જ રસ્તાનું કામ ચાલે ને એટલે વાહન તમને બહુ અવાજ આવે. તો જો આવી રીતના આપણે સુધારી લેશું. તો આવી રીતના હું તમને બધું જ ફુલાવર સુધારી અને પછી કેવી રીતે એનું શાક બનાવું તે તમને હું બતાવીશ. જો આપણે એકવાર તો ફુલાવરને ધોઈ લીધું હતું, આ બીજી વાર ધોઈ લઈએ છીએ અને થોડું ગરમ પાણી મૂક્યું છે એટલે એમાં પણ આપણે ધોઈ લઈશું. હવે આપણે થોડું હેતું ગરમ પાણી, એટલે બહુ ગરમ નહીં, વરાળ નીકળે એવું પાણી ગરમ નાખી દીધું છે અને થોડી વાર રાખી મૂકશું. જો કે આ તો ચોખ્ખું જ છે એટલે, પણ જો ઝીણી જીવાત હોય ને તો મચ્છી હોય, ઈયળ હોય તો એ બધી ઉપર આવી જાય, કદાચ આપણે સુધારવામાં રહી ગઈ હોય તો. એટલે હવે આપણે થોડી વાર રાખી મૂકશું. આપણું ફુલાવર તો આ ચોખ્ખું જ છે. તો હવે આપણે કેવી રીતે વઘારશું અને કેવી રીતે તે કડક રહેશે તે આપણે જોઈશું. કેમ કે બધાને એકદમ ગળી જતું હોય, તો આજે હું તમને નવી ટ્રીક સાથે કુકરમાં શાક બતાવીશ. તો હવે આપણે છે ને આ તેલ આવી ગયું છે ને એમાં આપણે રાઈ નાખી દઈએ અને જીરું. ત્યારબાદ તેમાં આપણે હિંગ ઉમેરીશું. હિંગ ઉમેર્યા પછી આપણે થોડી લસણની ચટણી છે ને એ થોડી પાણીવાળી કરી છે એ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે ફ્લાવરને એડ કરી દઈશું. ત્યારબાદ તેને બધું મિક્સ કરી દઈશું તેલમાં અને થોડી વાર સાંતળી લઈશું. ગેસને કરી દઈશું ફાસ્ટ.
હવે આપણે સાંકળી લઈએ થોડી વાર માટે. હવે જો ફ્લાવર છે ને એ થોડું સંતળાઈ ગયું છે, એટલે આપણે હવે તેમાં મસાલો કરી લઈશું. મસાલામાં પહેલાં આપણે જે આદું ખમણેલું છે એ મારે પડ્યું હતું એટલે નાખું છું. તમે સ્કીપ કરો તો પણ ચાલે. ત્યારબાદ તેમાં આપણે ટામેટાં ઉમેરીશું અને હલાવી નાખીશું. હવે મેં જે લસણની ચટણી ખાઈ લીધી ને એમાં લસણ જ જાજુ હતું એટલે એ પણ નાખી દઈશું અને સંતળાવા દઈશું. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર જેટલું તમે તીખું ખાતા હોય ને એ પ્રમાણે નાખવું. કાશ્મીરી મરચું નાખ્યું છે અને હવે રેશમ પટ્ટો નાખ્યો છે. ત્યારબાદ તેમાં આપણે અડધીથી વધારે ચમચી થોડું હળદર નાખી છે. હવે આપણે તેમાં નમક એડ કરી દઈશું. આમાં ખાંડ નથી નાખવાની કેમ કે ખાંડવાળું શાક છે એ સારું ન લાગે, પણ જો તમને ભાવતું હોય તો તમે 2 ચપટી ખાંડ તમે ઉમેરી શકો છો. અને હવે આપણે ધાણા ભાજી ઉમેરી દઈશું. ધાણા ભાજી છે ને તમે ઉપરથી પણ નાખી શકો, પણ આપણે અંદર જ નાખી દઈએ છીએ. અને વટાણાનું કરી શકો, પણ આ તો જેને ખાલી ફુલાવરનું જ કરવું હોય ને એના માટે થઈને જ મેં આ રેસીપી મૂકી છે. તો હવે આપણે થોડું પાણી એમાં ઉમેરીશું કેમ કે પાણી છે ને એ શોષાય નહીં, એટલા માટે થઈ અને પાણી થોડું ઉમેર્યું. અને સારી રીતે બધું જ મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી દેશું. હવે આપણે આમાં સીટી છે ને તે આપણે એક જ વગાડીશું. તો ચાલો સીટી વાગે ત્યાં સુધી આપણે કેમેરો બંધ કરી દઈએ. તો જો આપણે એક સીટી વાગી ગઈ છે અને હવા પણ નીકળી ગઈ છે, તો કુકર ખોલીને જોઈ લઈએ. તો જો આપણું શાક છે તે તૈયાર થઈ ગયું છે. શાક ગળી પણ ગયું છે અને ફૂલ છે તે આખા રહ્યા છે. એટલે ચાલો હું તમને સર્વ કરીને બતાવું. તો જો ફુલાવરનું શાક એકદમ સરસ થઈ ગયું છે અને તમને જોતાં જ મોઢામાં પાણી આવી જાય કે ક્યારે ખાવા માંડીએ. તો તમે પણ ચોક્કસથી બનાવજો ફુલાવરનું શાક. તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ. ફુલાવરના શાકમાં તમે આવા મોટા પીસ રાખશો ને તો શાક ખાવાની ખૂબ જ મજા આવશે. અને બધા ઝીણા ઝીણું કરી નાખે છે તો એ શાક છે એવું ટેસ્ટી તો બને જ છે, પરંતુ દેખાવમાં આપણને ખાવું નથી ભાવતું. તો આવું શાક જોઈને તમને મોઢામાં પાણી આવી જાય. તો ચોક્કસથી બનાવીને એકવાર ટ્રાય કરજો. હવે આપણે તેમાં કોથમીર ઉમેરી દઈશું ગાર્નિશિંગ માટે. તો આપને આ રેસીપી કેવી લાગી? વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.